હવે એના પછી આપણે જોઈએ દાખલા નંબર એના પછીનો. બરાબર, જો દાખલા નંબર 9 માં તમને શું કીધું છે તો કે પાક્કું સરવૈયું આપ્યું છે. જો અત્યારે શું હતું તો કે અત્યાર સુધી હતું ખાલી નફા નુકસાન પત્રક. હવે શું આવ્યું તો કે પાક્કું સરવૈયું આવ્યું. તો આપણે આમાં થોડુંક ધ્યાન રાખવું પડશે, કારણ કે જો પાક્કું સરવૈયું મારા આખા બોર્ડમાં સમાશે નહીં. જો નાના અક્ષર કરીશ તો દેખાશે નહીં. તો હું શું કરીશ તો કે ભાઈ સૌથી પહેલા શું તો કે ભાઈ જવાબદારીઓ સાઈડનું આપણે ગણી લેશું. પછી તમારે નીચે કન્ટિન્યુ રાખવાનું છે. પછી એની નીચે તમે ગણશો મિલકતોનું, તો હું અહીંયા મિલકતોનું પણ લખી લઈશ. બરાબર, તો આપણે આવી રીતના કંઈક ગણશું. હવે આપણે જોઈએ તો પેલા આપણે રકમ વાંચી લઈએ. અહીં રકમ આપણે લખવાની પણ આખી થશે. દાખલા નંબર 9, સ્મોલ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પાક્કા સરવૈયા નીચે પ્રમાણે છે. તેના આધારે તુલનાત્મક પાક્કા સરવૈયા તૈયાર કરો. હવે પાક્કું સરવૈયું પણ તુલનાત્મક જ કીધું છે, એટલે આપણે કઈ નવું તો કઈ કરવાનું છે નહીં. જે આમાં કરતા હતા 2 કોલમ બનાવવાની, એ જ તમારે બેઠે બેઠું કરવાનું છે. આગળ વધીએ તો પેલું કીધું છે ઇક્વિટી અને જવાબદારીઓ, એ હું પેલા બનાવીશ. શેર હોલ્ડર્સના ભંડોળો, એમાં રકમ નથી વાંચતો કારણ કે તમારી પાસે બુક તો હશે જ. બરાબર, એમાં શેર મૂડી આપી છે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. અનામતો એમાં આપી છે સામાન્ય અનામત, નફા નુકસાન પત્રક, બિનચાલુ જવાબદારીઓ 10%ના ડિબેન્ચર, ચાલુ જવાબદારીઓ એમાં ટૂંકા ગાળાના દેવા, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને કુલ. જો એક વસ્તુ સારી છે કે આપણને પાક્કા સરવૈયામાં જેમ ગોઠવેલું હોય એવી રીતના તમને ગોઠવીને આપ્યું છે, એટલે તમારે એમાં પણ મગજ વાપરવાની જરૂર નથી કે આના પછી આ આવે ને આના પછી આ આવે. બધું તમને ગોઠવેલું આપ્યું છે. પછી અલ્ટિમેટલી આપી છે મિલકતો. એમાં સૌથી પહેલા બિનચાલુ મિલકતો, એમાં સ્થિર મિલકતો, દ્રશ્ય મિલકતો, એમાં યંત્રો, ફર્નિચર. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન. પછી બિનચાલુ રોકાણો, પછી ચાલુ મિલકતો, સ્ટોક, વેપારી લેણા, ચાલુ રોકાણો, રોકડ અને રોકડ સમકક્ષ અને કુલ. બરાબર, અલ્ટિમેટલી આવી રીતના આપણને કંઈક રકમ આપી છે. હવે પેલા આને ચેકી નાખું અને પછી આપણે ફોર્મેટ બનાવી લઈએ. પેલા આપણે કરશું ઇક્વિટી અને જવાબદારીઓ, હું પેલા બનાવીશ અને પછી પાછું હું બનાવીશ શું તો કે મિલકતો. હવે જો અહીંયા આપણે ફોર્મેટ બનાવી લીધું. હવે આમાં આપણે પેલા ખાલી વાંચી લઈએ તો શું કીધું તો કોઈ સ્મોલ કંપનીનું નામ છે. બરાબર, દાખલા નંબર 9, કંપનીનું નામ છે સ્મોલ લિમિટેડ નું તારીખ 31/3/2016 અને 17 નું પાક્કું સરવૈયું, અથવા રોજનું પાક્કું સરવૈયું લખો તોય કોઈ વાંધો નથી. હવે જો આપણે પેલા શું કરશું તો કે પેલા રકમ, ઇક્વિટી અને જવાબદારીઓ પેલા લખી લેશું. એના પછી આપણે ફોર્મેટની શરૂઆત કરશું. તો કે જો સૌથી પહેલા અહીંયા શું આપ્યું છે તો કે પેલો પાર્ટ હું પેલા લખું છું ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓ. હવે એમાં સૌથી પહેલા શું આવશે તો કે એમાં સૌથી પહેલું આવે શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળો. હવે એમાં પણ શું તો કે સૌથી પહેલું શેર મૂડી. હવે એમાં પણ શું તો કે પેલું ઇક્વિટી શેર મૂડી. હવે 2016 માં કેટલું કીધું છે તો કે 22 લાખ અને 2017 માં કેટલું કીધું છે તો કે 17 લાખ. પેલા આપણે રકમ લખી લઈએ છીએ પછી ડાયરેક્ટ જવાબ ઉપર. 17 લાખ છે. હે 16 માં 17 લાખ છે. ઓકે, સોરી, મેં રિવર્સ લખી નાખ્યું. 16 માં 17 લાખ છે અને 17 માં 22 લાખ રૂપિયા છે. ઓકે, એના પછી જે બીજું શું તો કે ભાઈ પ્રેફરન્સ શેર મૂડી. એમાં શું તો કે 2016 માં છે 12 લાખ રૂપિયા અને 2017 માં કેટલા લાખ રૂપિયા છે તો કે 10 લાખ રૂપિયા. એના પછી શું આવે તો કે ભાઈ અનામત અને વધારો. હવે અનામત અને વધારોમાં સૌથી પહેલું શું આવે તો કે અહીંયા તમને આપ્યું છે સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત રકમ જોઈએ તો જો સામાન્ય અનામતની આઈપી છે 2016 ની 2 લાખ અને 2017 ની આઈપી છે 2,40,000 રૂપિયા. એના પછી આપ્યું છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું 2016 માં આપ્યું છે 1,80,000 રૂપિયા અને 2017 માં આપ્યું છે 2,10,000 રૂપિયા. એના પછી છે બીજું, એમાં આપણને શું કીધું છે તો કે બિનચાલુ જવાબદારીઓ. બિનચાલુ જવાબદારીઓ. હવે બિનચાલુ જવાબદારીઓમાં સૌથી પહેલું શું તો કે 10%ના
ડિબેન્ચર, એમાં 2016 તમને રકમ આપી છે 8 લાખ અને 2017 આપી છે 6 લાખ રૂપિયા. એના પછી શું કીધું છે ત્રીજું, તો કે ચાલુ જવાબદારીઓ. હવે ચાલુ જવાબદારીઓમાં સૌથી પહેલું શું, તો કે ટૂંકા ગાળાના દેવા. કેટલા રૂપિયા આપણને કીધા છે, તો કે ભાઈ 2016 કીધા છે 45,000 અને 2017 આપણને કીધા છે 90,000. એના પછી શું કીધું છે, તો કે વેપારી દેવા. હવે વેપારી દેવા 2016 તમને કીધી છે રકમ 1,35,000 રૂપિયા અને 2017 કીધી છે 90,000 રૂપિયા. એના પછી અન્ય ચાલુ જવાબદારીઓ. અન્ય ચાલુ જવાબદારીઓ એ આપણને કીધી છે 70,000 2016 અને 2017 પણ 70,000. પછી અહીંયા જો જવાબદારીઓનો ટોટલ મારીને હું અહીંયા પૂર્ણાહુતિ આપીશ, એટલે પછી આગળ કન્ટિન્યુ કરશો. હવે તમે જ્યારે બુકમાં લખો છો ત્યારે તમારે નીચે કન્ટિન્યુ રાખવાનું છે. મિલકતો શરૂ કરીએ તો તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. હવે અહીંયા કુલ જવાબદારીઓ. કેટલા રૂપિયા, તો કે 2016 ની આવે છે 43,30,000 અને 2017 ની આવે છે 45 લાખ રૂપિયા. બરાબર, અહીંયા આપણે ખાલી રકમ લખી નાખી. હવે આપણે શું કરતા હોય, તો કે નોર્મલી જે આપણે ફોર્મેટ છે, આપણે જે ગણતરી કરીએ છીએ એ ગણતરી હું બોલતો જાઉં છું, તમે એનો જવાબ બોલતા જાજો. બરાબર, જો 2016 જે 17 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી, 2017 કેટલી થઈ ગઈ, તો કે 22 લાખ રૂપિયા. કેટલા રૂપિયાનો વધારો થયો, કેજો ફટાફટ. 5 લાખ. 5 લાખ. તો કે અહીંયા આપણે લખી નાખીએ 5 લાખ રૂપિયા. હવે એના પછી ટકાવારી માટે મેં તમને કીધું હતું ગમે 1 કા 2 ની ગણતરી દર્શાવી દે, ટાઈમ હોય તો બતાવી, બાકી મિનિમમ 1 ની તો બતાવી જ. તો અહીંયા હું પેલાની જ બતાવી દઉં છું. ઇક્વિટી શેર મૂડીની ગણતરી બતાવીએ તો શું આપણે કરતા હોય, તો કે ભાઈ 2016 ની સરખામણીએ વધારો કે ઘટાડો. 2016 ની સરખામણીએ વધારો ઘટાડો. હવે 2016 કેટલા રૂપિયા છે, તો કે 17 લાખ રૂપિયા. એની સરખામણીએ કેટલો વધારો થાય છે, તો કે 5 લાખ રૂપિયાનો વધારો થાય છે. તો 100 એ કેટલા, તો અહીંયા આપણે શું કરશું, તો કે 5 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 17 લાખ. કેટલા રૂપિયા, સોરી કેટલા ટકા આવશે? 29.41. ઓકે, વેરી ગુડ. 29.41%. તો અહીંયા આપણે લખી નાખીએ 29.41%. હવે એના પછી અહીંયા છે 2016 માં 12 લાખ, 2017 કેટલા થઈ ગયા છે, તો કે 10 લાખ. તો શું થયો છે, તો કે ઘટાડો. કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે, તો કે 2 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. હવે હું ગણતરી નથી દર્શાવતો, પણ ગણતરીમાં શું હોય છે, આ કોલમ એને ગુણ્યા 100 ભાંગ્યા 2016 ની રકમ. તો 2 લાખ ગુણ્યા 100 ભાંગ્યા 12 લાખ, તો કેટલા આવે? 16.67. વેરી ગુડ, 16.67. ઘટાડો થયો છે એટલે હું એને કાઉન્સમાં લખીશ 16.67. ટકાવારી આપણે ઉપર લખી છે, તો અહીંયા અત્યારે લખતા નથી. હવે અહીંયા આપી છે સામાન્ય અનામત 2 લાખ રૂપિયા અને વધારો થયો છે 40,000 નો, કારણ કે 2,40,000 થઈ ગયા. તો કેટલાનો વધારો થયો છે, તો કે 40,000 નો વધારો થયો છે. હવે કેટલી ટકાવારી, જો કે મોઢે આવડી જાય, 40,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 2 લાખ, કેટલા ટકા આવે? 20%. વેરી ગુડ. વધારો થયો છે એટલે આપણે એને એમ લખી નાખશું. પછી છે નફા નુકસાન ખાતું. 2016 કેટલી રકમ છે, તો કે 1,80,000. 2017 કેટલી થઈ ગઈ, તો કે 2,10,000. તો વધારો થયો કેટલી રકમનો, તો કે 30,000 નો. પછી કેટલા ટકાનો વધારો થયો, તો કે 30,000 એને ગુણ્યા 100 ભાંગ્યા 1,80,000. કેટલા ટકા આવશે? 16.67. વેરી ગુડ, 16.67. એના પછી 8 લાખ અને અહીંયા થઈ ગયું 6 લાખ. તો શું થયો, તો કે ઘટાડો. કેટલા રૂપિયાનો, તો કે 2 લાખ રૂપિયાનો. તો અહીંયા આપણે લખી નાખીએ 2 લાખ. હવે ટકાવારી કેટલી થશે, તો કે 2 લાખ એને ગુણ્યા 100 ભાંગ્યા 8 લાખ. કેટલા ટકા આવે?
25. વેરી ગુડ, 25%. બરાબર, 25%. પછી અહીંયા હતું 45,000, વધીને કેટલું થઈ ગયું તો કે 90,000. તો કેટલા રૂપિયાનો વધારો થયો તો કે 45,000 નો? તો અહીંયા આપણે લખી નાખીએ 45,000. હવે કેટલા ટકા તો કે 100%. 45,000 એને ગુણ્યા 100 ભાગ્યા 45,000 તો કેટલા ટકા આવે તો કે 100%. તો અહીંયા આપણે લખી નાખશું 100%. એના પછી અહીંયા હતું 1,35,000, થઈ ગયું કેટલું તો કે 90,000. તો શું થયો છે તો કે ઘટાડો. કેટલા રૂપિયાનો કેજો જી? 45,000. વેરી ગુડ, 45,000 નો શું થયો છે તો કે ઘટાડો થયો છે. હવે ટકાવારી કેટલી આવે તો કે 45,000 એને ગુણ્યા 100 ભાગ્યા 2016 ની રકમ એટલે 1,35,000 રૂપિયા. કેટલા ટકા થાય? 33.33. 33.33% નો ઘટાડો. હવે અહીંયા છે 70,000, અહીંયા પણ છે 70,000. તો ડેશ ડેશ કાંઈ વધારો નહીં, કાંઈ ઘટાડો નહીં. તો ટકાવારીમાં પણ કાંઈ નહીં આવે, રકમ રૂપિયામાં પણ કાંઈ આવશે નહીં. હવે અહીંયા છે 43,30,000 અને અહીંયા છે 45 લાખ. તો વધારો થયો છે કેટલા રૂપિયાનો તો કે 1,70,000 નો. બરાબર ને? 1,70,000 નો જ વધારો થયો છે ને? યસ. યસ, ઓકે, હાલો, 1,70,000 નો થયો છે વધારો. હવે કેટલા ટકા આવશે તો કે જો 1,70,000 એને ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 કેટલા ટકા આવશે? 3.93. 3.93. ઓકે, બરાબર ને? 3.93. બરાબર, 3.93%. આ તમે જવાબ બોલ્યા. બરાબર. હવે અહીંયા શું થઈ ગયું તો કે ઇક્વિટી અને જવાબદારીઓ પૂરું કર્યું. હજી આપણો અડધો દાખલો પૂરો થયો છે. હજી શું બાકી છે તો કે મિલકતો બાકી છે. તો હું સાઈડમાં હટું છું, આનો સ્ક્રીનશોટ પાડી લેજો. પછી તમે લખતા હોય તો વધારે સારું. સાથે સાથે 1 મિનિટ સાઈડમાં હટું છું, સ્ક્રીનશોટ પાડી લેજો. પછી આપણે મિલકતો ની શરૂઆત કરશું. સારું, ચાલો હવે આપણે લખી લઈએ મિલકતો. હવે મિલકતો એનો સેકન્ડ પાર્ટ છે. તમે ઇક્વિટી અને જવાબદારીઓ નીચે જ તમે કન્ટિન્યુ રાખશો. તમે કોઈ અલગ પાર્ટ બનાવશો નહીં. એની નીચે જેમ તમે આમ લાઇનસર બનાવતા હોય, આપણે જેમ પાકા સરામ બનાવ્યું તો એવી રીતના તમે કન્ટિન્યુ રાખશો. હવે એમાં સૌથી પહેલું છે બિનચાલુ મિલકતો. શું છે તો કે બિનચાલુ મિલકતો. તો અહીંયા હું શોર્ટમાં લખું છું બિનચાલુ મિલકતો. હવે એમાં તમને સૌથી પહેલું કીધું છે અસ્થિર મિલકતો. હવે સ્થિર મિલકતોમાં પણ તમને અલગ કીધું છે. પેલું દ્રશ્ય મિલકતો. એમાં તમને શું કીધું છે તો કે એમાં તમને કીધું છે યંત્રો અને કીધું છે ફર્નિચર. યંત્રો અને ફર્નિચર. હવે યંત્રો કેટલા રૂપિયા છે તો કે ભાઈ 2016 માં છે 15 લાખ અને 2017 માં છે 16 લાખ. પછી ફર્નિચરમાં શું કીધું? 2016 માં છે 5 લાખ અને 2017 માં છે 6 લાખ. એના પછી આપણને કીધું છે અદ્રશ્ય મિલકતો. આમાં ને આમાં મિલકતોમાં જ અદ્રશ્ય મિલકતો. હવે અદ્રશ્ય મિલકતો પણ આપણી પાસે બે છે. એક છે પાઘડી અને એના પછી છે પેટન્ટ. હવે પાઘડી કેટલા રૂપિયા છે તો કે પાઘડી છે 1 લાખ રૂપિયા અને 2017 માં છે 80,000 રૂપિયા. એના પછી આપણને કીધું છે પેટન્ટ. હવે પેટન્ટ છે 7,30,000 રૂપિયા અને 7,50,000 રૂપિયા. હવે એના પછી શું કીધું તો કે ભાઈ પછી આવ્યું બ, એટલે કે છે બિનચાલુ મિલકતોમાં જ. હવે અહીંયા આપણને કીધું બિનચાલુ રોકાણો. હવે બિનચાલુ રોકાણો કેટલા રૂપિયા કીધા છે તો કે જો 2016 માં છે 8 લાખ અને 2017 માં છે 9 લાખ રૂપિયા. એના પછી છે શું તો કે બીજું ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોમાં સૌથી પહેલું તમને આપેલું છે સ્ટોક. હવે સ્ટોકમાં તમને રકમ કીધી છે કેટલી તો કે 2016 ની છે 1,60,000 રૂપિયા અને 2017 ની આપણને કીધી છે 1,80,000 રૂપિયા. પછી આપણને એના પછી કીધું છે વેપારી લેણા. હવે વેપારી લેણા 2016 માં કેટલા રૂપિયા છે તો કે 2 લાખ રૂપિયા અને 2017 માં કેટલા લાખ રૂપિયા છે તો કે 1,80,000 રૂપિયા. એના પછી એવું ચાલુ રોકાણો.
હવે ચાલુ રોકાણો 2016 માં કેટલા રૂપિયા છે તો કે 2,70,000 રૂપિયા અને 2017 માં કેટલા રૂપિયા છે તો કે 1,40,000 રૂપિયા. એના પછી આપણને કીધું છે ચોથું રોકડ અને રોકડ સમકક્ષ. હવે રોકડ અને રોકડ સમકક્ષ કેટલા રૂપિયા છે તો કે ભાઈ 2016 માં છે 70,000 રૂપિયા અને 2017 માં પણ છે 70,000 રૂપિયા. એના પછી હવે આનો આપણે શું મારવાનો છે તો કે ટોટલ. હવે કુલ મિલકતો એ પણ આપણને આપી જ છે. કેટલા રૂપિયા છે તો કે ભાઈ 2016 માં છે 43,30,000 અને 2017 માં કેટલા રૂપિયા છે તો કે 45 લાખ રૂપિયા. બરાબર, આવી રીતના કંઈક આપણને રકમ આપી છે. હવે આપણે આપણા ફોર્મેટ પ્રમાણે જે મેથડ આપણે કરીએ છીએ કન્ટિન્યુ કરીએ તો હવે જો વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકાવારીમાં. હવે અહીંયા આપણે એક દર્શાવી દીધું છે, આ દાખલો જ એની જ છે એટલે પાછું ગણતરી દર્શાવવાની જરૂર નથી, એક કા બે ની દર્શાવી દો એટલે ચાલે. હવે જો 2016 માં યંત્રો કેટલા લાખ રૂપિયા છે તો કે 15 લાખ, 2017 માં થઈ ગયા 16 લાખ, તો સિમ્પલ છે 1 લાખ રૂપિયાનો શું થયો તો કે વધારો. હવે ટકાવારી કેટલી તો કે 1 લાખ એને ગુણ્યા 100 ભાંગા 15 લાખ, કેટલા આવે ટકાવારી કેજો જી? 6.67. 6.67. ઓકે, તો અહીંયા 6.67. ઓકે, 6.67%. બરાબર. એના પછી આપણે જોઈએ તો 2016 માં છે 5 લાખ, 2017 માં છે 6 લાખ, તો કેટલા રૂપિયાનો વધારો? અહીંયા પણ 1 લાખ રૂપિયાનો. હવે અહીંયા કેટલા ટકા આવશે તો કે 1 લાખ એને ગુણ્યા 100 ભાંગા 5 લાખ, તો કેટલા ટકા આવે? 20%. 20%. ઓકે, વેરી ગુડ, 20%. એના પછી આપણે જો જોઈએ તો 1 લાખ હતી એમાંથી થઈ ગયું 80,000, તો શું થયું તો કે 20,000 નો ઘટાડો. હવે અહીંયા સિમ્પલી આપણે ખબર પડી જાય 20,000 એને ગુણ્યા 100 ભાંગા 1 લાખ, તો કેટલા ટકા આવે તો કે 20%. તો અહીંયા આપણે લખી નાખીએ 20% નો થયો છે ઘટાડો. હવે એના પછી 7,30,000 માંથી કેટલા થઈ ગયા વધીને 7,50,000, તો કેટલા રૂપિયાનો વધારો થયો તો કે 20,000 રૂપિયાનો થયો વધારો. હવે કેટલા ટકા આવશે તો કે 7,20,000 એને ગુણ્યા 100 ભાંગા 7,30,000, કેટલા ટકા આવે? 2.74%. 2.74. ઓકે, 2.74%. એના પછી 8 લાખ માંથી કેટલા થઈ ગયા તો કે 9 લાખ, તો શું થયો તો કે વધારો. કેટલા લાખ રૂપિયાનો તો કે 1 લાખ રૂપિયાનો અહીંયા થાય છે 1 લાખ. વધારો. હવે કેટલા ટકા આવશે તો કે 1 લાખ એને ગુણ્યા 100 ભાંગા 8 લાખ, કેટલા ટકા આવે? 12.5. વેરી ગુડ, 12.5%. હવે અહીંયા છે 1,60,000, અહીંયા થઈ ગયા 1,80,000, તો શું થયો તો કે વધારો. કેટલા રૂપિયાનો તો કે 20,000 રૂપિયાનો અહીંયા થાય છે વધારો. હવે ટકાવારી જો તો કેટલી આવે? 20,000 એને ગુણ્યા 100 ભાંગા 1,60,000, 12.5%. 12.5. વેરી ગુડ, ચાલો 12.5%. પછી હવે 2016 માં છે 2 લાખ, 2017 માં છે 1,80,000, તો ઘટાડો થયો છે કેટલા રૂપિયાનો તો કે 20,000 રૂપિયાનો. 20,000. કેટલા ટકા આવશે? 20,000 એને ગુણ્યા 100 ભાંગા 2 લાખ, તો સિમ્પલ ખબર પડી એ કેટલા ટકા આવે? 10. વેરી ગુડ, 10%. 10% નો અહીંયા થાય છે ઘટાડો. એના પછી એવું 2,70,000 અને અહીંયા થઈ ગયું 1,40,000, તો ઘટાડો થાય છે. કેટલા રૂપિયાનો ઘટાડો થાય છે? 1,30,000. વેરી ગુડ, 1,30,000. ઓકે, 1,30,000 અહીંયા થઈ ગયો ઘટાડો. કેટલા ટકા આવશે તો કે 1,30,000 એને ગુણ્યા 100 ભાંગા 2,70,000, 48.15. 48.15% એનો ઘટાડો. 70, તો અહીંયા કઈ વધારો પણ નહીં ઘટાડો પણ નહીં, તો કઈ નહીં, ડેશ ડેશ. એના પછી આપણે જોઈએ તો 43,30,000 અહીંયા વધારો થઈને ગયા 45 લાખ રૂપિયા, તો કેટલા રૂપિયાનો વધારો થાય છે? 1,70,000. વેરી ગુડ, 1,70,000 નો વધારો થાય છે.
હવે કેટલા ટકા કયો જી બોલતો નથી ગણતરી તમે ખાલી 3.93. 3.93 બરાબર ને 3.93%. જી તમારો જવાબદારીઓમાં હોય ઈ જ અહીંયા આવે 3.93%. કારણ કે મિલકતો અને જવાબ એટલે મીન્સ કે કુલ મિલકતો અને કુલ જવાબદારીઓ ટોટલ સેમ હોય એટલા માટે. બરાબર, અહીં સુધી કોઈને કઈ તકલીફ? આ દાખલામાં પણ કાંઈ નથી કર્યું આપણે નવું, ખાલી વાં આપણે નફા નુકસાન ખાતું બનાવતા હતા, એટલે કે નફા નુકસાન પત્રક બનાવતા હતા. અહીંયા આપણે બનાવીએ છીએ પાક્કું સરવૈયું. બીજું કાંઈ નવું આપણે કર્યું નથી. બરાબર, આટલો જ ખાલી ફરક છે. હવે હું સાઈડમાં હટી જાઉં છું, તમે ખાલી સ્ક્રીનશોટ પાડી લ્યો.